કે ટ્રેડમાર્ક, ડિઝાઇન, પેટન્ટ કે કોપીરાઇટ આ બધું સેમ કહેવાય કે આ બધું અલગ છે મતલબમાં? અમે એઝ અ ટ્રેડમાર્ક એડવોકેટ, ટ્રેડમાર્ક અટર્ની તરીકે છેલ્લા ઘણા વર્ષોથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ. નોટ ઓનલી ઇન ગુજરાત, ઓવરઓલ ઇન્ડિયાની અંદર અમારું વર્ક છે અને ગુજરાતમાં હાઈએસ્ટ ફાઇલિંગ અમારું છે. તો ઘણા બધા લોકોને ખબર નથી કે ભાઈ ટ્રેડમાર્ક એટલે શું, ટ્રેડમાર્ક એ ખરેખર શું હોય છે? ધંધાનું યા તો કોઈ સર્વિસ પેલું પગથિયું ટ્રેડ. બરાબર. જો એ ચૂકી ગયા તો ધંધો કરતા ચૂકી ગયા. ટ્રેડમાર્ક શા માટે કરાવવો જોઈએ અને ક્યારે કરાવવો જોઈએ અને કોણ કરાવી શકે? ઇન્ડિયા છે ને વિપોનો એક પાર્ટ છે. ઇન્ટરનેશનલ જે કહી શકાય ને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન આખું ઓર્ગેનાઇઝેશન એનો એક ઇન્ડિયા પાર્ટ છે. તો ફોરેનમાં કોઈ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ હોય તે લોકો વિપો થ્રુ અહીંયા ઇન્ડિયામાં પ્રોટેક્શન એ લોકોએ મેળવેલું હોય. તો વોટમેનવાળાએ કર્યું શું કે ડાયરેક્ટલી ઇન્ડિયામાં આવીને એના પર દાવો દાખલ કર્યો. 250 કરોડ રૂપિયાની પેનલ્ટી આવી. એટલે તમે અવારનવાર જુઓ છો કે ભાઈ ક્લિયર પાણીની બોટલની રેડ પડી, ભાઈ બિસ્લેરી વાળાની રેડ પડી, ડવ સાબુવાળાની રેડ પડી, હાર્પિક વાળાની રેડ પડી. તમે માનશો નહીં, તમને એમ લાગશે કે આ ફોરેન બ્રાન્ડ વાળા તો ઇન્ડિયામાં આવીને શું કરી લે, ઘણું બધું કરી લે, ખબર પણ નહીં પડે. હું ખાલી વર્ડમાર્ક કરાવી લઉં, બરાબર છે, તો એનાથી શું મારી બ્રાન્ડ સુરક્ષિત થઈ જાય ખરી? કોમન ટાઈપનું તમે જો બ્રાન્ડ પ્રોટેક્ટ નથી કરતા ને તો ગલી ગલી મોહલ્લામાં તમારી દુકાન થઈ જાય, પછી તમને જ નહીં ખબર પડે કે કોણ રિયલ છે. એટલા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું. તો જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ મળે છે ત્યારે કોઈ સ્ટાર્ટઅપ વાળો હોય કે કોઈ બિઝનેસમેન હોય ત્યારે એના માઇન્ડમાં કયું કોમન મિસકન્સેપ્શન્સ ઓલવાઇઝ હોય છે? જનરલી કેવું હોય છે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં ભગવાનના નામ છે, પછી નદીના નામ, પહાડોના નામ, સિટીના નામ, એ બધામાં સેક્શન 9 નો ઓબ્જેક્શન આવે કે જે મતલબ અમુક વસ્તુ આપણે યુઝ ના કરી શકે. અને હું એક્ઝામ્પલ સાથે આપું કે ભાઈ એડિડાસ છે, આપણી સ્વિગી છે, ઝોમેટો છે અને પુમા છે, એ બધી બ્રાન્ડના કોઈ મિનિંગ નથી હોતા. અને આપણામાં જનરલી કેવું હોય છે કે ભાઈ મિનિંગ ગોતવા જતા કે હોય. ભાઈ આનો મિનિંગ શું છે, આનો મિનિંગ શું છે. એટલા માટે કે ભાઈ નામ તમે જ્યારે પસંદ કરો છો ને ત્યારે 4-5 વર્ડ તમે ભેગા કોઈ કરો, એનું કોમ્બિનેશન કરો, મિનિંગના પાછળ ના પડો. ગમતા નામનું ટ્રેડમાર્ક થશે નહીં ગમતાનું ટ્રેડમાર્ક થશે. પરંતુ કોઈ બીજો કોઈ વ્યક્તિ મારે જાણમાં આવે છે કે યસ આ વ્યક્તિ મારા નામનો ઉપયોગ કરે છે, તો એના ઉપર હું શું કરી શકું તમારા હિસાબે, તમારી રાય, સજેશન? અને મારી એડવાઇસ એવી છે કે ફૂડ લાયસન્સ જો તમારી પાસે કોઈ પણ પ્રોડક્ટમાં નથી ને તે વસ્તુ તમે પ્રિફર નહીં કરો. કેમ કે વિધાઉટ ફૂડ લાયસન્સ જો તમે કોઈ બિઝનેસ કરો છો ને તે ગેરકાનૂની. સો હવે કોઈ નવો બિઝનેસ છે, કોઈ નવું સ્ટાર્ટઅપ કરે છે, તો એના માટે ટ્રેડમાર્ક સિવાય બીજા કયા કયા સર્ટિફિકેશનની જરૂર પડે? તો ડ્રગ લાયસન્સ આવે. તો વિધાઉટ ડ્રગ લાયસન્સ તમે કોઈ મેડિસિન સેલ ના કરી શકો. કેમ કે આ જે વસ્તુ છે હ્યુમન બોડી માટે અફેક્ટ કરે. કોઈ બી વ્યક્તિ છે એને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એની પ્રોસિજર શું હોય છે? તો 4 મહિનાનો કમ્પલસરી ટાઈમ પીરિયડ હોય છે. એમાં આપણું નામ ચેકિંગમાં થાય.